એકડો કટકો હાડનો જો તટ ગંગામાં જાય તો માનવીય કુળમાં કોઈ દી ભૂતનો સર્જે ભગીરથી અને ઉડીને પંખી આવતું અને એનો પડછાયો પાણીમાં જાય તો એ પંખી પાવન થાય અને ભૂતનો સર્જે ભગીરથી. હા 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 આવી માં ગંગા કેમ કહેવાય કે બધાના પાપ ધોઈ નાખે અને હજારો કરોડો શ્રદ્ધાળુઓ એનામાં પાપ ધોઈ નાખે. અને ત્યારે કવિએ માં ગંગાને પૂછ્યું કે હે માં ગંગા, આ બધા લોકોના પાપ તું ધોવસ તો આ તારા બધા પાપ ક્યાં જાય છે? અને ત્યારે માં ગંગાએ કીધું કે મારા બધા પાપ ક્યાં જાય છે? તો કે મારા બધા પાપ કોઈ કુંવારી દીકરી મારી ધરામાં આવી અને ધુબકા મારે ને ત્યારે મારા બધા પાપ ધોવાઈ જાય છે. બાપ દીકરી તો પવિત્ર પાત્ર છે કે જે માં ગંગાના પણ પાપ ધોઈ નાખે. અને આવી દીકરી જેના પણ ઘરમાં જન્મ થાય ને દીકરીનો, આટલું યાદ રાખજો કે જે પરમાત્માની વધારે નજીક હોય એના ઘરે દીકરીનો જન્મ થાય. હો બાપ, એ જે પરમાત્માની વધારે નજીક હોય, પરમાત્માએ કરેલું કન્યાદાન એ દીકરી છે. દીકરી તો પરમાત્માનો અંશ છે. દીકરી પરિવર્તન બેન, પરિવર્તન પત્ની અને પરિવર્તન માં, એકાક્ષરી મંત્ર. હે દીકરી પછી માં બની જાય છે અને બાપની તો એ માં બની જાય છે. કાક બાપુનો એક દુહો છે કે ભગવંત તો ભજતા મહેશ્વર આવી મળે પણ મળે એકને માં કોઈ ઉપાય કાગડા. કાક બાપુને તો ધન્ય ધન્ય કાક બાપુ, પણ એક બાપ જેના ઘરે દીકરીનો જન્મ થાય ને બાપને બે માં મળે છે કે એક જન્મ દેનારી માં અને એક દીકરી. દીકરી પછી બાપની માં બની જાય છે. અને બાપને જો કોઈ લાડ લડાવે ને આ દુનિયામાં તો એક જ દીકરી છે. અને ઘરમાં તમારા પરિવારમાં તમે કોઈ વસ્તુ કદાચ નથી લાવ્યા અને તમે એને ના પાડી શકો અને એ સહસ્ત સ્વીકારે એનું નામ દીકરી. બાકી તો પોતાની અર્ધાંગનાના પણ કોઈ વસ્તુ મંગાવી ના આપી હોય તો હા 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 એક એક અઠવાડિયા સુધી થોબડો ચડાવીને ફરે. પણ દીકરી અને બાપનો પ્રેમ નિસ્વાર્થ છે. સાતમા પાતાળે પણ ક્યાંય સ્વાર્થ નથી સાહેબ. અને દીકરી કેવું પાત્ર છે કે બધું છોડીને જતું રહેવું, પોતાના ભાઈને છોડી દેવો, પોતાના મા બાપને છોડી દેવા, બધું છોડી અને જતું રહે. અપેક્ષા કોઈને રાખવી અને પારકાને પોતાના કરવાના અને પોતાનાને પારકા કરે. આનું નામ સાહેબ દીકરી. અને હું તો દરેક બાપને વિનંતી કરું છું કે આ તો કળિયુગનો જમાનો છે, હળાહળ કળિયુગ છે કે કલીની વાતને કથું ક્યાં લગી, એકાના સરને જીતે સાદી બગી, બિચારી બેનડીયું સાડીયું થઈ શકી, ભીતરના તીતરને ક્યાં જઈને ભાખવા, દલના દખને ક્યાં જઈને દાખવા, અને નથી મંદિર હવે રામ ક્યાં રાખવા, ને કહો ઉતારા અમારે ક્યાં જઈને નાખવા. આ તો હળાહળ કળિયુગ છે સાહેબ. અને આ કળિયુગમાં પણ એક એવું પાત્ર છે કે આજે પણ બધું છોડી અને પારકા ઘરે જાય છે. નહીતર સૌને ગમે સંસારમાં લાખ વાત લેવું પણ દેવું આ દુનિયામાં એક લાખું વહમું લાખું વીછીએ. બહુ વહમું છે. અને આજે પણ દીકરી બધું છોડી જતી રહે છે. હું તો દરેક બાપને વિનંતી કરું છું કે બાપ તારી કમાણીના તારા કુટુંબમાં કદાચ 3 સંતાન હોય તો 3 ભાગ પાડજે અને એક પૂરેપૂરો ભાગ દીકરીને આપજો બાપ. અને લગ્ન કર્યા પછી, અને હું તો દરેક બાપને દરેક પરિવારને વિનંતી કરું છું કે લગ્ન કર્યા પછી દીકરી એમ કહેવાય કે પારકી થઈ ગઈ. ના, આખી દુનિયામાં જો વધારે ને વધારે દીકરીને સુખ મળતું હોય ને તો એ બાપનું આંગણું છે. બાપના આંગણામાં એને જે સુખ મળે ને પછી આખા બ્રહ્માંડમાં તમે આખું વિશ્વ ફરવા લઈ જાઓ ને એને આનંદ મળે, પણ બાપના આંગણામાં જે આનંદ મળે ને સાહેબ એવો આનંદ દીકરીને ક્યાંય ન મળે. હો બાપ. એટલે લગ્ન થઈ ગયા પછી પણ એનો ઘરે તમે દરવાજો બંધ ના કરતા. અને દીકરી કેવું પાત્ર છે કે તમારા ઘરે જાહો જલાલી હોય અને દીકરીને તમારે લગ્ન કર્યા પછી એ કદાચ ગરીબીની પછડી ઓઢવી પડી હોય ને તો એ ઘરે એ બાપ પાસે કંઈ માગે નહીં. હો બાપ, કે મારા બાપના ઘરે જાહો જલાલી છે, મારો ભાઈ નોકરી કરે છે અને મારે જાહો જલાલી લાવો કંઈક માગું, પણ ક્યારેય માગે નહીં હોય. ખાલી એટલું જ વિચારે કે મારા મા બાપ, મારો પરિવાર સુખી છે ને, મારો બાપ સુખી છે ને, મારો ભાઈ, મારી ભાભી, આવનારી કદાચ ભાભી નણંદને સારું ન રાખતી હોય તો એનાથી એને કોઈ મતલબ નથી કે ભલે મારી ભાભી આખા બોલીએ મારું સારું નથી રાખતી પણ મારો પરિવાર તો સુખી છે ને સાહેબ. એટલે આજે મારી દીકરીનો બર્થડે છે એટલે હું તો એમ કહું છું કે બાપ તરીકે હું તો નેમ લઉં છું કે મારે હું જીવું અને હું મરીશ ત્યાં સુધી, મર્યા પછી પણ હું અડધો ભાગ મારી દીકરીને આપીશ બાપ. અને દીકરો તો કદાચ તમે ગઈઢા થાવ ત્યારે તમને સાચવે, પણ દીકરી તો જન્મતાની સાથે જ
અને પારકા ઘરે જાય ને ત્યાં સુધી એની ઉપર કેટલી પીડતા હોય, કેટલી સાચવવાની જવાબદારી હોય. બાપની ઇજ્જતને આખી જિંદગી સાચવે અને મરતા મરતા કદાચ ગરીબાઈને ઓઢણી ઓઢવી પડી હોય અને રૂપિયો કોણ ખીચામાં ન હોય અને એની જે વિધિ કરવાની હોય ત્યારે પણ એના શેડામાં તમે ખૂણો જોવો ને, એનો શેડો જોવો તો ત્યાં પણ એને વિધિને રાખવા હોય, વિધિના પૈસા રાખેલા હોય. કારણ કે મર્યા પછી પણ આ લોકો બદનામ ન કરે કે આના બાપાએ આ દીકરીને કંઈ આપ્યું નહોતું. આ દીકરીની ઇજ્જત જે વધારે બાપની એનું નામ દીકરી, સાહેબ. એટલે આજ મારી દીકરીનો બર્થડે છે અને મારી દીકરી, હું તો કહું ભગવાન એને 1000 વર્ષની કરે, પણ હું જીવીશ ત્યાં સુધી હું મારી દીકરીની સાથે છું. આ હું આજે નિયમ લઉં છું, સુખ અને દુઃખ બંનેમાં. જેટલો મારો દીકરો એટલી જ મારી દીકરી. જય હો.